અત્યારે એકદમ યાદ આવી ગયો. ડોક્ટર સાહેબ કહે છે કે બીએપીએસ ની ઓળખાણ હોવી જોઈએ. એક વખત પ્લેન ની અંદર મુસાફરી કરનારા ભારતના વિદ્વાન એવા આચાર્ય સુશીલ મુનિજી, જૈન આચાર્ય, બહુ જ મોટા આચાર્ય, અને એમની સાથે આપણા તમારા જેવા કાર્યકર મુસાફરી કરતા હતા. અને મુસાફરી કરતા તે વખતે પ્લેનની અંદર તો એરોસ્ટેસ સર્વિસ આપવા આવે એટલે આચાર્ય સુશીલ મુનિજીને બરોબર બાજુમાં આપણા સ્વયંસેવકની સીટ આપી હતી, આપણા કાર્યકરની સીટ આવી હતી. એટલે એરોસ્ટેસ પૂછે, તિલક ચાંદલા સહિત આપણા કાર્યકર હતા સત્સંગી, એટલે એરોસ્ટેસ 3-4 વાર પૂછવા આવે લેવા જોવે છે, બધી વસ્તુ ના પાડી એને. એટલે આચાર્ય સુશીલ મુનિજીએ ધીમે કહેવું કે તમે પ્રમુખ સાહેબ શિષ્ય છો. આથી લગભગ 25 વર્ષ પહેલાની વાત છે. પ્રમુખ સાહેબના શિષ્ય છો? એટલે સત્સંગી પણ બહુ હોશિયાર હતા. સ્વામીજી, હા, હું પ્રમુખ સાહેબનો શિષ્ય છું. પણ તમે કેવી રીતે મને કહો છો પ્રમુખ સાહેબનો શિષ્ય છું? તિલક ચાંદલો એ તો સ્વામિનારાયણની પહેચાન છે, એ પ્રમુખ સાહેબની પહેચાન નથી. પણ તમે મને કેવી રીતે કહો છો કે તમે પ્રમુખ સાહેબના શિષ્ય છો? એમ ત્યારે आचार्य सुशील मुनि जी बोलिया कि जो प्रमुख स्वामी का शिष्य होता है ने वो ही धर्म नियम में इतना चीज होता है. आ जबरदस्त छाप डॉक्टर साहेब બીએપીએસના કાર્યકરની એ છાપ આપણે એનો પ્રસંગ એ સાંભળ્યો. હવે આપણે મંગલાચરણ કરીશું. 10 મિનિટ કથા કરવી છે તો આ શ્રદ્ધા રાખી રીતે શપથ. વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં નામાક્ષરં ધ્યાનદમ વંદે પ્રાગરિભક્તમેવ મનદમ બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસ ચરણં શ્રી યોગીરાજં તથા વંદે શ્રી પ્રમુખં મહાંત ગુણિનં મોક્ષાય ભક્ત્યાસતા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. બોલો ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની, સુરત અક્ષરધામ મહોત્સવની. હમણાં જે ડોક્ટર સ્વામીનો ઉત્સાહ, ઉમંગ, જબરજસ્ત અંદરનો, બાબા કહેતા કે નાભીમાંથી એમનો અવાજ આવે એ વાણી આપણે સાંભળી. આજે 31મી ઓગસ્ટનો આ દિવસ છે અને બરોબર 227 વર્ષ પૂર્વે એટલે કે 1799 નીલકંઠ પ્રભુ વિચરણ કરતા કરતા લોજ ગામની અંદર પધારે છે. તિથિ પ્રમાણે શ્રાવણ વદ છઠ આવે છે, પરંતુ લોજ ની અંદર મહારાજ પધારી ગયા છે, નીલકંઠ પ્રભુ પધારી ગયા છે. અને નીલકંઠ વર્ણીએ જે 18 વર્ષની ઉંમરે તે વખતે લોજના મુખ્ય સંત હતા મુક્તાનંદ સ્વામી. એ મુક્તાનંદ સ્વામી 41 વર્ષની ઉંમર, મહારાજ કરતા 43 વર્ષ મોટા હતા. તે મુક્તાનંદ સ્વામી 41 વર્ષના અને નીલકંઠ પ્રભુ 18 વર્ષના. પણ શું એમનો પ્રભાવ હતો! અને એ પ્રભાવ એટલે કે પહેલું જ આવતા આવે તેમને ગોખલો બંધ કર્યો કે આ ધર્મમાં છિદ્ર છે, આ દિવાલમાં છિદ્ર નથી, અને મુક્તાનંદ સ્વામી માન્ય રાખ્યું. ભાઈઓની સભા જુદી કરી. આજકાલનો છોકરો આવ્યો હોય નાખી સંસ્થાની અંદર ફેરફાર કરવા માંગે, કોઈની તાકાત નથી ફેરફાર કરી શકે. પણ નીલકંઠ પ્રભુનો કેટલો પ્રભાવ હતો. અને એ નીલકંઠ પ્રભુને રામાનંદ સાંઈને મળવાની કેટલી બધી તાલાવેલી હતી, જબરજસ્ત તાલાવેલી એમના જીવનમાં હતી. તો એ તાલાવેલીના આધારે પછી મુક્તાનંદ સ્વામીની આજ્ઞા લઈને એ નીલકંઠ પ્રભુ પત્ર લખે છે. રામાનંદ સ્વામી ભુજમાં હતા અને ભુજની અંદર પત્ર લખે છે. અને પત્રની અંદર નીલકંઠ વર્ણી પોતાની દર્શન માટેની જે ઝંખના તે વ્યક્ત કરે છે. એમને કેવું લાગ્યું એ નીલકંઠ વર્ણીએ જે પત્ર લખીને માયારામ ભટ્ટ સાથે ભુજની અંદર જે પત્ર મોકલ્યો એ બરોબર આજની તારીખ 21મી ઓગસ્ટના દિવસે નીલકંઠ વર્ણીએ આ ત્વરાથી પત્ર લખેલો અને એ સંપ્રદાયની અંદર આ પત્રી તરીકે બહુ પ્રખ્યાત છે.
ગઢડાની અંદર આ પત્રની એક કોપી આપણે મોકલેલી છે પ્રદર્શનની અંદર, એના આપણને દર્શન થાય છે. તો આ પત્રી જૂના મંદિરમાં પણ ઘણા બધા સંતો એ મુખપાઠ કરતા, અને આપણા સંપ્રદાયમાં પણ બધા ઘણા બધા સંતોએ આ પત્રી મુખપાઠ કરી છે. તો આવો પવિત્ર દિવસ આજે જે નીલકંઠવણીનો ઉત્સાહ, એનો એક ઉત્સાહ આપણે પૂજ્ય ડોક્ટર સ્વામીના જીવનમાં અનુભવ્યો. તો ડોક્ટર સ્વામી માટે એટલું જ કહી શકાય કે ડોક્ટર સ્વામી જે નિખાલસ પુરુષ, અને યોગીજી મહારાજ માટે એમના જીવનની અંદર જે પ્રેમ લાગણી એ જે હતો, એનો એ જ પ્રેમ લાગણી એમને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે અનહદ દેખાઈ. અને ત્યાર પછી ડોક્ટર સ્વામી ને મહંત સ્વામી મહારાજ આપતા પહેરેલા ગણાય, બે એક જ, રેવતનાથની ખડકીનું પાણી બે, નાનું હળદ આણંદમાં, અને એમાં ડોક્ટર સ્વામી પ્રવચનમાં જબરજસ્ત સુરવીરતા વાળા. પણ પ્રમુખ સ્વામી મહારાજે જે દિવસની આજ્ઞા કરી કે મારી જગ્યાએ મોહન સ્વામી મહારાજ છે, ડોક્ટર સ્વામીને આટલો લેશ માત્ર સંશય થયો નથી. આ એમની ભક્તિ આપણને દેખાય કે ગુરુ પ્રત્યે કેટલી જબરજસ્ત ભક્તિ. ત્યારે સદગુરુ સાથ ચાલતા હોય છે. બાકી તો આપણો હાથ ચાલતા હોય તો પરાણે પરાણે ચાલતા હોય છે. ક્યારેક ક્યારેક હાચવવો પડે, કાચનું વાસણ છે, માટીનું વાસણ છે, એ બધું કરી કરીને ઘડતર રાખવું પડતું હોય છે. પણ આ સોનાનું વાસણ બધી ઋતુમાં સરખું જ, સોનાનો દોરો. તો આપણા જીવનની અંદર આવી સ્થિતિ કરવા માટે પૂજ્ય ડોક્ટર સ્વામી પધાર્યા છે. અને ડોક્ટર સ્વામી પધાર્યા છે અને આપણને સૌને એવો અદ્ભુત લાભ આપણને આપશે. દેખાય કે સંપ્રદાયની અંદર આપણી પાસે કેવી મહાન મોટી મૂડી આવી પડી છે. ડોક્ટર સ્વામી જેવા નિખાલસ સંત, જબરદસ્ત સંત એવા પડ્યા છે. અને ડોક્ટર સ્વામીના જીવનમાં જોઈએ, એમને યોગી બાબાની એક આજ્ઞા પાડી. પેલા તો ના જ પાડતા હતા. ડોક્ટર સાહેબના જીવનમાં પેલા સાધુ થવાનો વિચાર જ નહોતો. અને ડોક્ટર યોગી બાપા કાયમ કે રમણલાલ તમે કહો સાધુ થઈશ. અરે રમણલાલ માને, એ તો સિદ્ધાંત વાળા, મારે નથી થવું કે, પણ મારે થવું જ નથી, તું કરા કહું કે. ધીમે યોગી બાબા પોસ્ટલાઈન કે તમે નહીં થતા, પણ એક વાર તો કહો સાધુ થઈશ. ડોક્ટર સાહેબ કે એ તો સિદ્ધાંત વાળા, મારે થવું નહીં, તું કરા કહું કે કેવું કે મારે સાધુ થવું. આવા સિદ્ધાંત વાળા સ્પષ્ટ વક્તા. પણ જે યોગી બાબાનો જે નિસ્વાર્થ પ્રેમ એમને મળ્યો, પછી એમને આ જીવન મૂકી દીધું. અને ત્યાર પછી એમના જીવનમાં આપણે ગૌરવથી કહી શકશું કે ડોક્ટર સાહેબના જીવનમાં એમને સાધુ થયા. અને 1961 થી સાધુ થયા. 61 થી આ 26 ગણી નાખો કેટલા 66 વર્ષ થયા ને, બરોબર 66 વર્ષ થયા. 66 વર્ષમાં કોઈ પણ સંતો હરિભક્તો નાના નાના બાળકનો એમના જીવનની અંદર ક્યારેય પણ અભાવ આવ્યો નથી. આવા નિસ્વાર્થ નિર્દોષ ગુરુ આપણને ડોક્ટર સાહેબ મળ્યા છે. ક્યારેય પણ નિખાલસ જે હોય કહી દે. એમના જીવનમાં એમને બીજાના ખરાબ થાય માટે ક્યારેય વિચાર નથી. આપણને દેખાય કે સત્પુરુષોના જે લક્ષણ છે, એ બધા લક્ષણો આપણને આ સદગુરુ સંતોમાં પણ દેખાય. તો આવા ડોક્ટર સ્વામી આપણા જીવનની અંદર ભાગ્ય છે આપણા. અને ડોક્ટર સાહેબ આજ્ઞા કરી છે એ પ્રમાણે બધા જ આપણે મિત્ર મંડળ સગા સહિત આપણે આ સોલ ભરી દેવો છે. ડોક્ટર સાહેબને બધાને લાભ મળે એવો જબરજસ્ત કાર્ય કરવું છે. તો આવા કાર્યની અંદર આપણે બહુ મોટી સેવા થશે. માટે આપણા જીવનની અંદર સત્પુરુષે આપણો જે હાથ ચાલ્યો છે, અને એની અંદર મોટા કેટલા સરળ છે આપણા જીવનની અંદર. અને મહંત સ્વામી મહારાજને પણ કેવો મહિમા છે. ડોક્ટર સ્વામી પગે લાગો આયા ગોંડલની અંદર હાર પહેરાવા, અને મહંત સાહેબ મહારાજે ફૂલમાંથી હારમાંથી ક્યારે પાંદડી તોડી લીધી. એટલા એક્સપર્ટ ને ખબર ના પડવા દીધી એ ફૂલની પાંદડી ડોક્ટર સાહેબના ચરણામાં બદલાઈ, આ વ્યવસ્થિત બદલાઈ. તો મહિમા એમના જીવનમાં. તો આ મહંત સાહેબ મહારાજ ગૌરવથી કહી શકે છે કે અમારા સદગુરુ સંતોમાં એટલો સંપ છે કે દુનિયાની કોઈ તાકાત નથી આટલી કાંકરી પણ ફેરવી શકે. આવો જબરજસ્ત આપણા સદગુરુ સંતોનો મહંત સાહેબ મહારાજે વારંવાર કીધો છે. તો એવા સદગુરુ સંતો જબરજસ્ત એવી સ્થિતિ વાળા છે. એમના દર્શનથી આપણને શાંતિ થાય. તો એવા સંતનો આપણે લાભ પ્રાપ્ત થવાનો છે. પ્રમુખ સ્વામી મહારાજ 2012માં જયારે અમદાવાદ હતા ત્યારે એમની ભાંગતી તબિયત હતી. અને ભાંગતી તબિયતની અંદર પણ સ્વામી બાપાની હાજરી બાપા રોજ દર્શન કરવા માટે જાય. તો જયારે દર્શન કરવા જાય તે વખતે સ્વામી બાપાની હાજરીમાં ત્યાં આગળ
ઘુમ્મટમાં મંદિરનો ઘુમ્મટ છે ને ત્યાં સંતોને જ હાજર રાખતા, કોઈ હરિભક્તો બધા નીચે બેસતા અને ઘુમ્મટની અંદર કંઈક નવી હરિપ્રસાદ સ્ટ્રીટ કરતા અને સ્ટ્રીટ કરતા તે વખતે ડોક્ટર સ્વામી આટલી મોટી સ્થિતિ વાળા એ પણ સામેથી કહ્યો, હરિપ્રસાદ મારે ક્યાં ભાગ લેવાનું છે કે સામે થયો કે મારે શું બોલવાનું છે? અમારી પ્રકાશને પૂછે, ઈશ્વર સ્વામી આવી જાય, બધા સદગુરુ સંતો એ પણ બાપાની આ સ્ક્રિપ્ટની અંદર આવી જાય. તો આજના દિવસે 21મી ઓગસ્ટના દિવસે 2012માં જે એક સ્ક્રિપ્ટ બાપા પાસે નાની રજૂ થઈ હતી એની સ્મૃતિ આપણે વિડીયો દ્વારા માણીએ. મારે સાધના કરવી છે, પણ આ બધા સાધના કરતા લાગે છે. અરે તમે શું સાધના કરો છો? વાયુ ભરખીને રહો છે એમ ને? અને તમે શું સાધના કરો છો? સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે નિરંતર ગપ્પા મારતા ગરમીને સાંભળીએ મોટી સાધના. તમે એ સાધના કરો છો એમ? અને તમે શું સાધના કરો છો? હું તો કેટલી બધી વધારે અગરબત્તી વેચે એ સાધના કરું છું. અગરબત્તી વેચાય એ સાધના કરે એને કઈ સાધના કે તમે શું સાધના કરો છો? હું પાણી પીવું છું. દૂધ નથી પીતો. પાણી પીવું એ સાધના એમ નથી. અને તમે કઈ સાધના કરો છો? મારે તો તપ કરીને દેહને સૂકવી નાખું ને એ સાધના. અને તમારે કઈ સાધના છે? મારે તો ખબર યાત્રા. ઓ ગબડ યાત્રા છે. અરે પણ આમાં આવી સાધના કઈ કરવી? એક ક્યાં ખાવું નહીં, એક ક્યાં ગબડ યાત્રા કરવી. બાપા સાચી સાધના શું? આ બધા અલગ અલગ સાધના કે છે કે આ કરવું તે કરવું, તો કઈ સાધના કરવી? કરવું શું? અમારે સાધના બધાને કરવી છે. ભગવાન સ્વામિનારાયણ ભજન કરવું. એમનો સમાગમ કરવો, સંતોના સમાગમમાં રહેવું. આ તો બધા એમને માયા છે એટલે આપણા આશીર્વાદ આપીએ કે બધા સુધીયા સાધના કરવાનું સાધન સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવું સાંઈ બાબાએ બહુ સ્પષ્ટ બતાવ્યું. અને સંતોના સમાગમમાં રહેવું. તેવા સાચા સંત પૂજ્ય ડોક્ટર સ્વામી આપણને સમાગમ કરાવવા માટે આવી ગયા છે. આપણે ખૂબ ભક્તિભાવથી હૃદયથી ડોક્ટર સાહેબનો સમાગમ કરીને આપણે આ જીવન શ્રેય અને પ્રેય આ બંને આપણે સુધારીને આપણે સ્વામી બાપામાં વધુ ને વધુ જોડાણ સાથે, આત્મબુદ્ધિ સાથે, દ્રઢપ્રીતિ સાથે આપણે પ્રગૃપ થઈને પરબ્રહ્મની સેવામાં જોડાઈ જઈએ એવા આશીર્વાદ આપણે પણ સાચી સાધના કરીને સ્વામી ભગવાન સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીએ અને સંતોના સમાગમમાં અખંડ મન રહે એ જ આશીર્વાદ બાપા આપણે એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. આવી વધુ કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.